નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. કેમ છો? આજે આપણે ધોરણ 3માં ગણિતમાં આપણે 8મો સ્વાધ્યાય જોશું, વધુ ભારે કોણ. બરાબર. તેમાં જોઈએ તો નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં સૌથી ભારેથી સૌથી હલકી તરફ 1 થી 5 ક્રમ આપો. તમને નીચે વસ્તુઓ આપેલી છે, તેમાં સૌથી ભારેથી હલકી વસ્તુ એટલે કે સૌથી ભારે હોય તેને ક્રમ એવી રીતના હલકી તરફ 1 થી 5 ક્રમ આપો. એટલે કે સૌથી ભારે વસ્તુઓ હોય તેને 1 ક્રમ આપવાનો છે, તેવી રીતના હલકી વસ્તુ તરફ જવાનું છે અને 1 થી 5 ક્રમ આપવાના છે. તો આપણે જોઈએ કઈ કઈ વસ્તુ છે. તો કે બોલ છે, સીટી છે, પાન છે, ડોલ છે અને ખુરશી છે. બરાબર. તો તમને ખબર કે આમાં કઈ વસ્તુ સૌથી ભારે છે? તો તમે જોઈ શકો છો કે સેટી છે એ સૌથી ભારે છે, તેથી આપણે તેને 1 ક્રમ આપીએ છીએ. પછી એનાથી વસ્તુ છે, જુઓ કઈ વસ્તુ હશે એનાથી હલકી? તો કે પછી આવશે નંબર ખુરશીનો. બરાબર. પછી છે એના પછી 3 નંબર છે બોલનો, પછી છે ડોલનો અને સૌથી હલકામાં હલકી વસ્તુ છે પાન. બરાબર. તો તેને આપણે ક્રમ આપશું 5. બરાબર. હવે જોઈએ બીજું જોઈએ આપણે તો તમને અહીંયા એક સસલું આપવામાં આવેલું છે, એક માણસ છે, પછી એક પિન એટલે કે ટાંકણી આપવામાં આવેલી છે, પછી એક હાથી આપવામાં આવેલો છે રમકડાનો અને પાસો આપવામાં આવેલો છે. તો આમાંથી તમે જુઓ સૌથી ભારે વસ્તુ કઈ છે? તો કે સૌથી ભારે વસ્તુ છે હાથી. બરાબર. સૌથી ભારે વસ્તુ છે હાથી. પછી એનાથી હાથીથી હલકો શું આવશે? તો કે માણસ. બરાબર. માણસથી હલકો સસલું. સસલાથી હલકો શું આવશે? તો કે પાસો. બરાબર. અને સૌથી છેલ્લે આવશે વારો ટાંકણી એટલે કે પિનનો વારો આવશે. બરાબર. એના પછી આપણે ત્રીજું જોઈએ તો ટીવી આપેલું છે, ચમચી આપેલી છે, પછી આમ એક રૂમાલ જેવું આપેલું છે, એક પેજ આપેલું છે લીટીવાળું ફૂલસ્કેપ ચોપડાનું અને એક વાટકો આપેલો છે. તો સૌથી વજન વધારે હોય એવી વસ્તુ તમને ખબર પડી જાય કે ટીવી છે. બરાબર. સૌથી વજનદાર વસ્તુ છે ટીવી. હવે એનાથી નીચે છે વસ્તુ કઈ હોઈ શકે? તો કે આ જે ચાદર કે ઓછાળ જે છે આપણે એને ક્રમ આપશું. ચાદર કે ઓછાળ નથી પણ શું છે, તકિયા જેવું લાગે છે. બરાબર. એટલે કે તકિયાને આપણે આપશું ક્રમ 2. બરાબર. હવે એનીથી વજનદાર છે વાટકો હોઈ શકે વજનવાળો. બરાબર. પછી છે ચમચી અને છેલ્લે પેજ છે, એનો વજન સાવ ઓછો હોય એટલે કે સાવ હલકું હોય, તો એને આપણે ક્રમ આપશું 5. બરાબર. હવે જોઈએ આગળ તો એક બટન આપેલું છે, ટેબલ આપેલું છે, કેરી આપેલી છે, ચાવી આપેલી છે અને ઈંટ આપેલી છે. બરાબર. તો આમાંથી સૌથી વજનદાર જોઈએ તો ઈંટ, તેને આપણે આપશું ક્રમ 1. એનાથી ઓછું ટેબલ છે, ટેબલથી ઓછું કેરી હોઈ શકે, કેરીથી ઓછું ચાવી અને સૌથી છેલ્લે શું હોય? બટન, કે જેનો વજન છે એ સૌથી ઓછો હોય. બરાબર. પછી છે 5મું આપેલું છે. બરાબર. શું કહે છે 5મું? બસ આપેલી છે, ટ્રેન આપેલી છે, હોન્ડા એટલે કે બાઇક આપેલું છે, સાયકલ આપેલી છે અને કાર આપેલી છે.
તો તમને ખબર પડી જાય કે સૌથી વજનદાર હોય ટ્રેન. એક ક્રમ આપીએ, પછી હોય બસ, બે ક્રમ આપીએ, પછી હોય કાર, ત્રણ ક્રમ આપીએ, પછી હોય બાઇક, હોન્ડાનો વજન વધારે હોય, અને સૌથી છેલ્લે છે સાયકલ, કે બધા કરતાં એનો વજન છે એ ઓછો હોય. બરાબર. હવે આપણે આગળ જોઈએ. સ્વાધ્યાય છે સાવ સહેલામાં સહેલું. બરાબર. તમને જરા પણ અઘરું લાગશે નહીં. બરાબર. હવે આગળ જોઈએ તો કે પ્રશ્ન બીજો. શું કહે છે પ્રશ્ન બીજો? ઉદાહરણ મુજબ વસ્તુઓના વજન આધારે ખાલી ચોરસમાં વસ્તુઓના નામ લખો. બરાબર. ભારે વસ્તુ આપેલી છે અને હલકી વસ્તુ આપેલી છે. ભારે વસ્તુમાં તરબૂચ, ડોલ, ફૂટબોલ, દફતર, બિસ્કિટના 5 પેકેટ, હાથી, હેલ્મેટ આપેલું છે. બરાબર. જ્યારે હલકી વસ્તુ કઈ કઈ છે તો કે સફરજન, કપ, નાનો દડો, પુસ્તક, ચોકલેટ, બિસ્કિટના 2 પેકેટ, ઘોડો અને ટોપી. બરાબર. ભારે વસ્તુ અને હલકી વસ્તુ આપેલી છે. આપણે એક ઉદાહરણ આપેલું છે. જુઓ, પ્રથમ ઉદાહરણ શું આપ્યું છે? તો એક ત્રાજવું આપેલું છે અને એક બાજુ તરબૂચ છે અને એક બાજુ સફરજન છે. તો તરબૂચ સાઈડ છે, ત્રાજવું છે એ નમેલું છે. બરાબર. અને સફરજન છે એ ઊંચું છે. તો તમે કહી શકો કે તરબૂચ છે એ ભારે વસ્તુ છે અને જ્યારે સફરજન એ હલકી વસ્તુ છે. તો કે હા, આપણે ઉપર છે એ આપેલું જ છે. તરબૂચ છે એ ભારે વસ્તુ છે, જ્યારે સફરજન છે એ હલકી વસ્તુ છે. બરાબર. તો એના પછી આપણે બીજું જોઈએ. બરાબર. ભારે વસ્તુ છે એને નીચે લખવાની. દાખલા તરીકે આપણે અહીં ડોલ લખીએ ભારે વસ્તુમાં, તો હલકી વસ્તુમાં આપણે કપ લખી શકીએ. તો કપ છે એ ડોલ કરતાં એનો વજન ઓછો છે. બરાબર. ત્રીજામાં જુઓ તો અહીંયા આપણે ફૂટબોલ લખીએ, આ સાઈડ લખીએ નાનો દડો. બરાબર. પછી જુઓ ચોથું જોઈએ. દફતર છે તો ભારે વસ્તુ છે, એની સામે પુસ્તક છે એ હલકી વસ્તુ છે. પછી જુઓ બિસ્કિટ છે એ ભારે વસ્તુ છે. ભારે વસ્તુ સાઈડ લખવાનું. જ્યારે ચોકલેટ છે એ હલકી વસ્તુ છે તો એ ઉપર આવે. બરાબર. પછી છે એના પછી છે બિસ્કિટના 5 પેકેટ. બિસ્કિટના 5 પેકેટ અને આ સાઈડ છે બિસ્કિટના કેટલા પેકેટ? તો કે 2 પેકેટ. બિસ્કિટના 2 પેકેટ. પછી જુઓ હાથી આપેલો છે, આ સાઈડ લખશું. ઘોડો આપેલો છે, આ સાઈડ લખશું. હાથી છે એ ઘોડા કરતાં ભારે વસ્તુ છે, એટલે કે ભારે વજનદાર હોય પ્રાણી. બરાબર. છેલ્લું છે ટોપી અને આ સાઈડ હેલ્મેટ. બરાબર. હવે જુઓ આ સાઈડનું પેજ સાવ સહેલામાં સહેલું છે. નીચે આપેલી વસ્તુઓનું વજન કયા એકમમાં કરશો
વસ્તુઓને ગ્રામ કે કિલોગ્રામ સાથે જોડો. બરાબર, તમને અહીં કેટલી વસ્તુઓ આપેલી છે. વોટર બેગ આપેલું છે, આઈસ્ક્રીમ કપ આપેલો છે, કે બિસ્કિટનું પેકેટ આપેલું છે, સીટી છે, ટોપી, ટીવી, પેન કે પેન્સિલ, પછી શું છે ઓરેન્જ, કબાટ, ટૂથપેસ્ટ, સાયકલ, બટન, બુક, પછી છે રાઈસ એટલે ચોખાનું બાચકું, મીણબત્તી, પછી એક માણસ, સૂટકેસ, પછી છે ન્યૂઝપેપર આપેલું છે. બરાબર, અને વચમાં આપેલું છે ગ્રામ અને કિલોગ્રામ. બરાબર, બે વજનિયા આપેલા છે, ગ્રામ અને કિલોગ્રામ. તો તમારે કઈ વસ્તુ ગ્રામમાં આવશે અને કઈ વસ્તુ કિલોગ્રામમાં આવશે તે આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ આપણે વોટર બેગ લઈએ તો વોટર બેગ ભાઈ કેમાં આવે તો કે કિલોની તો હોય નહીં, તો વોટર બેગ આવે ગ્રામમાં. પછી આઈસ્ક્રીમનો કપ પણ કેમાં આવે તો કે ગ્રામમાં. પછી બિસ્કિટનું પેકેટ પણ કેમાં આવે ગ્રામમાં. બરાબર, પછી છે શેટી, તો શેટી ભાઈ વજનવાળી હોય હો, તો એ કિલોના લખો, કિલોના વજનિયામાં. આ વજનિયું છે એ ગ્રામનું છે, આ વજનિયું છે એ કિલોનું છે. પછી છે ટોપી, તો ટોપીનું વજન ગ્રામમાં જ હોય, કિલોનો ન હોય. બરાબર, પછી ટીવી, તો કે હા વજનવાળું હોય હો ટીવી, તો આપણે એને કિલોના વજનિયામાં લેશું. પછી છે પેન્સિલ, તો ગ્રામમાં લેશું. સંતરું એટલે કે મોસંબી, ગ્રામમાં લેશું. કબાટ વજન વધારે હોય, કિલોમાં લેશું. ટૂથપેસ્ટ એને આપણે ગ્રામમાં લેશું. સાયકલ છે એ કિલોમાં હોય, આપણે કિલોમાં લેશું. બટન છે એ ગ્રામમાં હોય. બરાબર, પછી પુસ્તક છે એ ગ્રામમાં હોય નહીં, કિલોમાં હોય, તેથી આપણે એને કિલોમાં લેશું. ચોખાનું બાચકું છે એ પણ ગ્રામમાં ન હોય, કિલોમાં જ હોય. બરાબર, પછી મીણબત્તી છે તો એ ગ્રામમાં આવશે. પછી માણસ છે એ ગ્રામમાં ન હોય. બરાબર, તો એને કિલોગ્રામમાં લેશું. સૂટકેસ પણ વજનદાર લાગે છે બેગ, તેથી કિલોમાં લેશું. ન્યૂઝપેપર છે એટલે કે છાપું સાવ વજન ઓછું હોય, તેથી તેને ગ્રામમાં લેશું. બરાબર, તો વ્યવસ્થિત તમારે ગ્રામ અને કિલોગ્રામનો અભ્યાસ કરવાનો છે. બાકી સાવ સરળ સ્વાધ્યાય આપેલું છે. પછી જુઓ અહીંયા નીચે આપેલી વસ્તુઓમાંથી 1 કિલોગ્રામથી વધુ વજનદાર વસ્તુ માટે ચોરસમાં રાઇટ અને 1 કિલોગ્રામથી ઓછી વજનદાર વસ્તુ માટે ચોકડી કરો. બરાબર, તમને શું કહે છે, વજન ઓછું હોય 1 કિલોથી તો ચોકડી કરવાની, અને વધારે હોય તો શું કરવાનું, રાઈટ કરવાનું. બરાબર, કેળાનું વજન છે એ 1 કિલોથી ઓછું હોય કે વધારે હોય તો કે ઓછું હોય, કરો ચોકડી. પેન્સિલનો બોક્સ કિલોથી વધારે કે ઓછું તો કે ભાઈ ઓછું, કરો ચોકડી. પછી બાળક છે એનું વજન 1 કિલોથી ઓછું ન હોય, વધારે જ હોય, તો શું આવશે, રાઈટ કરો. ખુરચી પણ 1 કિલોથી વધારે જ છે, રાઈટ કરો. ઢીંગલી આપેલી છે, વજન 1 કિલો ન જ હોય, તેથી ચોકડી કરો.
પંખો ભાઈ વજનદાર હોય, રાઈટ કરો. પછી છે ડસ્ટર આપેલું છે, એ પણ 1 કિલોથી વધારે ન હોય, તેથી ચોકડી મારો. પછી છે તરબૂચ છે, એ 1 કિલોથી ઓછું નાનું હોય તો ઓછું હોય, પણ અહીં તો મોટું છે તેથી 1 કિલોથી વધારે છે, તેથી રાઈટ કરો. પછી કંપાસ બોક્સ આપેલો છે, એ 1 કિલોથી વધારે ન જ હોય, બરાબર. નકર બેગમાં કંપાસનું જ વજન હોય 1 કિલો હોય તો, તેથી ચોકડી કરો. પછી છે કેમેરો આપેલો છે, તો કે 1 કિલોનો કેમેરો ન જ હોય. પછી કબૂતર પણ 1 કિલોથી ઓછું જ હોય. પછી છે કૂતરો આપેલો છે, ડોગ, એ 1 કિલોથી વધારે હોય હો ભાઈ, તો એમાં શું કરો, રાઈટની નિશાની કરો, બરાબર. પછી છે શું આપેલું છે, ઘંટી આપેલી છે, તો એમાં 1 કિલોથી વધારે હોય જ, તો રાઈટ કરો. વાટકો આપેલો છે, ન જ હોય. મેંગોનું બોક્સ, કેરીનું બોક્સ આપેલું છે, વધારે જ હોય, તેથી તેમાં રાઈટની નિશાની કરો, બરાબર. આગળ જોશું આપણે એના પછીનું પેજ, બરાબર. શું કહેવા માગે છે કે વજનનું અનુમાન કરો અને જોડો. વજનનું અનુમાન કરવાનું છે અને આપણે તેને જોડવાનું છે, બરાબર. તમને અહીં આપેલો છે કે ડોગ છે, એ કેટલા કિલોનો છે, ગ્રામનો છે, બરાબર. એનું ખાલી આપણે અનુમાન કરવાનું છે. તો દાખલા તરીકે પછી વચ્ચે છે એ ગ્રામ ને કિલોગ્રામ આપેલા છે, 400 કિલો, 200 કિલો, 20 કિલો, 50 કિલો, 100 ગ્રામ, 10 ગ્રામ, 10 કિલો, 25 ગ્રામ, 100 કિગ્રાથી વધારે, 400 ગ્રામ અને 1 કિલો, બરાબર. વસ્તુ આપેલી છે, બધી વસ્તુઓ આપેલી છે, તેને આપણે તેના વજનના અનુક્રમે ખાલી અનુમાન કરવાનું છે. હવે એમાં જોઈએ, આ પેલું ડોગી જોઈએ, ટેડી બિયર જેવું, એનો વજન કદાચ 2 કિલો તો હશે જ. આપણે અનુમાન લગાડીએ કે એનો 2 કિલો વજન હશે, બરાબર. પછી છે આપણે આ ઘેટું છે, તો એનો વજન કંઈ ગ્રામમાં તો ન જ હોય, કિલોમાં જ હોય, બરાબર. તો આશરે આપણે એને 10 કિલો લઈએ, 10 કિલોનો તો હોય જ ને, બરાબર. 10 કિલો લઈએ. પછી છે હાથી, તો હાથીનો વજન તો બહુ વધારે હોય હો. કેટલો હોય તો કે 100 કિલો રાખીએ આપણે હાથીનો વજન. ના 100 કિલોથી પણ વધારે હોય, આપણે એને 100 કિલોથી પણ વધારે દર્શાવીએ. હાથી છે એનો વજન 400 કિલો હોય. કેટલો હોય? 400 કિલો. તેથી આપણે એને 100 કિલો નહીં દર્શાવીએ, બરાબર. 400 કિલો આપેલું જ છે, તો હાથી છે એ 400 કિલો. પછી છે પર્સ છે એ સાવ વજન ઓછો હોય, કેમ કે આપણે પૈસાનો પર્સ લઈ જઈએ એમાં શું વજન હોય, બરાબર. પૈસા ગમે એટલા હોય એ કાંઈ વજન કરે નહીં, તેથી આપણે એને ગ્રામમાં દર્શાવીશું. પછી છે શું છે, ભેંસ, બરાબર. તો એ કેટલાની હોય તો કે એ 100 કિલોની હશે હો આશરે, તો એને 100 કિલોમાં દર્શાવીએ, બરાબર. આ સાઈડ જોઈએ, માણસનો વજન એ વધારે હોય, બરાબર. 50 કિલો તો હશે જ, બરાબર. 20 કિલોનો ન હોય, કેમ કે 20 કિલો તો નાના બાળકનું વજન એ હોય, બરાબર. પછી છે ચોખાનું બાજકું, એ 20 કિલોનું હોઈ શકે. પછી છે કાકડી જેવું છે, એ 100 ગ્રામ એનું વજન હોઈ શકે. પછી છે 25 ગ્રામ સફરજન હોઈ શકે, કેમ કે કિલો તો ન જ હોય, એક જ સફરજન છે. છેલ્લે વધુ 1 કિલો તો કદાચ હાલો
અનુમાન લગાડીએ કે કુકડો છે એ 1 કિલોનો હોઈ શકે. બરાબર. પછી આપણે ખાલી એમને કીધું જ છે, આપણે સાચું નથી કહેવાનું, ખાલી અનુમાન જ લગાડવાનું છે. બરાબર. હવે જુઓ, વજન લખો. શું કીધું તમને? ખાલી તમારે વજન લખવાનું છે. વજન આપેલું તો છે, તમારે ખાલી લખવાનું છે. બરાબર. તો પસ આપેલું છે, એ છે વજન કાંટા ઉપર પસ લખેલું છે, અને વજન કાંટા ઉપર જુઓ કાંટો છે એ ક્યાં છે? 100. બરાબર. કાંટો છે એ ક્યાં છે? તો કે 100 ઉપર છે. તો પસનું વજન કેટલું હશે? તો કે ભાઈ 100 ગ્રામ હશે. કેક આપેલી છે, વજન કાંટા ઉપર કેક રાખેલી છે, કાંટો છે એ 800 ઉપર છે, તો વજન છે એ 800 ગ્રામ કેકનું છે, આપણે એમ કહી શકીએ. બરાબર. પછી જુઓ, ખાંડનું પેકેટ રાખેલું છે વજન કાંટા ઉપર. બરાબર. અને વજન કાંટાઓ ઉપર ખાંડનું પેકેટ રાખેલું છે, અને કાંટો છે 500 ઉપર, તો ખાંડ કેટલી છે? 500 ગ્રામ. 500 ગ્રામ એટલે અડધો કિલો. બરાબર. ચોથામાં જુઓ, ત્રાજવામાં શું આપેલું છે? સસલું આપેલું છે, તો તમે લખેલું છે કેટલા કિલોનું છે? તો કે ભાઈ 3 કિલોનું સસલું છે. બરાબર. હવે જુઓ, ત્રાજવા ઉપર બેગ રાખેલું છે, અને વજન્યું છે 2 કિલોનું, તો બેગ કેટલાનું હોય? તો કે 2 કિલોનું. પછી અનાનસ રાખેલું છે, અને વજન્યું છે 1 કિલોનું, તો અનાનસ કેટલું હશે? તો કે 1 કિલો. પછી સાતમું છે બુક રાખેલી છે, બુક. બરાબર. અને વજન્યું રાખેલું છે, એમાં આપણે કીધું છે કે કેટલા ગ્રામ અને કેટલા કિલો, તો 200 ગ્રામ અને 100 ગ્રામ 2 વજનિયા રાખેલા છે, તો કુલ કેટલા ગ્રામ થાય? તો કે 300 ગ્રામ. બરાબર. હવે જુઓ, વજનિયા મૂકી સમતુલન કરો. બરાબર. વજનિયા મૂકી સમતુલન કરો. 5 કિલો છે, તો આ સાઈડ આપણે 5 કિલો એવી રીતના મૂકીએ જેથી બંને ત્રાજવાનું સમતુલન થઈ શકે. બરાબર. બંને સાઈડનું. તો આ સાઈડ આપણે 5 કિલોનું એક તોલું મૂકી દઈએ. બરાબર. 5 કિલોનું એક તોલું આ છે મૂકી દઈએ, તો બે સાઈડ સરખું થઈ ગયું. આ સાઈડ જુઓ 3 કિલો. 3 કિલો તો એક 2 કિલોનું અને એક 1 કિલોનું. બરાબર. અહીંયા એક 2 કિલોનું અને 1 કિલોનું. બરાબર. વજનિયું મૂકીએ જેથી આ સાઈડ 3 છે, તો આ સાઈડ 3 આવી જાય, તો વજનિયું છે એ બંને બાજુ સમતુલન થઈ શકે. પછી જુઓ, આ સાઈડ છે 12 કિલો. બરાબર. તો આપણે શું મૂકશું? 10 કિલોનું એક મૂકીએ અને એક મૂકીએ 2 કિલોનું. થઈ ગયા 12 કિલો. બરાબર. પછી તમે 5 કિલોના 2 મૂકો અને એક 2 કિલોનું મૂકો તો પણ ચાલે. પછી 2 કિલોના તમે 6 વજનિયા મૂકો તો પણ ચાલે. બરાબર. ગમે એમ કરીને 12 કિલો આપણે કરવાનું છે. પછીનું વજનિયું જોવો તો કે 18 કિલો આપેલું છે. બરાબર. તો આપણે આ સાઈડ 18 કિલો કરવા માટે શું મૂકવું પડશે? 10 કિલો. તો પછી તમારે 18 કિલો કરવા માટે એક 10 કિલોનું મૂકીએ. બરાબર. એક 5 કિલોનું મૂકીએ. પછી એક 2 કિલોનું મૂકીએ અને
એક કિલોનું મૂકીએ તો બંને સાઈડ 15, 16, 17 અને 18 બરાબર. આ સાઈડ 18 થઈ જાય અને આ સાઈડ 18 આપેલા છે, તો બંને બાજુ આપણે 18 મૂકીએ તો બંને સાઈડનું વજનિયું છે એ સમતુલન થઈ શકે. બરાબર. હવે આપણે જોશું વધારા આગળનું નેક્સ્ટ વિડીયોમાં.